નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે વાત કરીશું કે ખરેખર સાધુ સંત કેવા હોવા જોઈએ. તો આજના યુગમાં અસંખ્ય સંપ્રદાય થઈ ગયા છે, અસંખ્ય ધર્મ થઈ ગયા છે, અસંખ્ય સાધુઓ થઈ ગયા છે, અસંખ્ય ગુરુઓ થઈ ગયા છે, અસંખ્ય કર્મકાંડ થઈ ગયા છે, અસંખ્ય વ્રત થઈ ગયા છે, અસંખ્ય લોકો શરીરને તપાવી રહ્યા છે, શરીરને કષ્ટ આપી રહ્યા છે, અસંખ્ય લોકો ભગવા વસ્ત્ર ધારણ કરી નકલી જટા બનાવી ગળામાં માળાઓ પહેરી કપાળે ત્રિપુંડ લગાવી કે પછી શરીરે ભસ્મ લગાવી ફરી રહ્યા છે. તો આજે સાધુ સંતો અને ગુરુઓનું જાણે કીડિયાળું ઉભરાયું હોય તેવું લાગે છે. અને આજનો ધર્મ નહીં પણ મસાલેદાર ખીચડી લાગે છે. કેમ કે ઘણી જગ્યાએ વાસનાનો મસાલો, મોહનો મસાલો, લોભનો મસાલો, લાલચનો મસાલો, આડંબરનો મસાલો, અહંકારનો મસાલો, ક્રોધનો મસાલો, રાગ દ્વેષનો મસાલો, સન્માનનો મસાલો, દ્વૈત ભાવનો મસાલો, આવા અનેક પ્રકારના મસાલા આપણને દેખાય છે. અને તે મસાલાને કોઈ શિવનું લેબલ, કોઈ વિષ્ણુનું લેબલ, કોઈ રામનું લેબલ, કોઈ હનુમાનજીનું લેબલ, કોઈ કૃષ્ણનું લેબલ, કોઈ ગુરુનું લેબલ, કથાઓનું લેબલ લગાવી દીધા છે. એટલે જ આજનો મનુષ્ય બિચારો ભૂલો પડ્યો છે. કેમ કે આટલા બધા સંત સાધુ બાવા ગુરુઓ હોય તો તેમાંથી સાચો શોધવો કેવી રીતે? એટલે લોકો લેબલ જોઈને લલચાઈ જાય છે અને જેને જે લેબલ પ્રિય હોય તે લેબલવાળી દુકાને ભીડ થઈ જાય છે. કારણ લેબલ ઉપરથી લોકોને એમ લાગે છે કે આ તો ધર્મની દુકાન છે. અને આજે આ જે બધા લોકો બેઠા છે તે ધર્મના માણસો છે, તો ધર્મના જાણકાર છે. કેમ કે તેમને ધર્મનો કપડો પહેર્યો છે. જેમ કે આપણે જોઈએ છીએ કે ખાખી વર્દીમાં પોલીસ જ હોય તો આપણે તેની પાસે જઈએ છીએ. કેમ કે પોલીસ એ આપણો રક્ષક છે. એટલે આપણે પોલીસ ઉપર વિશ્વાસ મૂકી દઈએ છીએ. તેવી જ રીતે આપણે ભગવો કે સફેદ વસ્ત્રો પર ધર્મનો માણસ સમજી લઈએ છીએ અને તેના ઉપર વિશ્વાસ કરી દઈએ છીએ. કેમ કે ધર્મનો માણસ કલ્યાણકારી હોય તો તેમના સાનિધ્યમાં જવાથી આપણું પણ કલ્યાણ થશે, તેમના આશીર્વાદ મળશે. અને તે જ લાલચથી જેમ એક જંતુ
કરોડિયાની જાળમાં ફસાઈ જાય છે, તેમ લોકો પણ કલ્યાણની લાલચ, મોક્ષની લાલચ, પુણ્યની લાલચ, સ્વર્ગની લાલચ, આશીર્વાદની લાલચથી ફસાઈ જાય છે. કેમ કે લોકો પણ બેહોશી મોજ જીવન જીવે છે, એટલે તેમને પણ ખબર જ નથી કે સાધુ સંત કેવા હોવા જોઈએ. તો સાચા સાધુ સંત એ જ છે કે જેના અંદરથી દરેક પ્રકારનો મોહ, સંપત્તિનો મોહ, લોભનો મોહ, સન્માનનો મોહ, ભાવનાનો મોહ, સંસારનો મોહ અને જેને પણ સંસાર ત્યાગ કર્યો છે તેઓને અહંકાર અને હું કંઈક થઈ ગયો છું તે અહંકાર અને પારકા ધનની લાલચ, આટલી વસ્તુ જેનામાં ન હોય તે જ સાચો સાધુ સંત છે. કેમ કે તે એવું વિચારે છે કે પરમાત્માએ મને જીવન આપ્યું છે તો લોક કલ્યાણ કરી લો, બાકી હું જ્યારે મરીશ ત્યારે મારે ફક્ત 5 ફૂટ જમીનની જ જરૂર પડવાની છે અને મૃત્યુ સમયે સંસારની સંપત્તિ સંસારમાં જ છૂટી જવાની છે. જો તે સંપત્તિ મારી થવાની નથી તો જે સંપત્તિ મારી થવાની નથી તેના ઉપર હું શા માટે ધ્યાન આપું? અને મને આ મનુષ્ય જન્મ મળ્યો છે જે 184ની જેલમાંથી બંધન મુક્ત થવાનો એક મને મહાન અવસર મળ્યો છે. આવો મનુષ્ય રૂપ અવસર મળ્યો છે તો હું મુક્તિના માર્ગ પર ચાલું અને લોકોનું કલ્યાણ કરી કલ્યાણકારી મિત્ર બની લોકોને પણ મુક્તિના માર્ગ પર ચલાવવાની કળા શીખવું. હું તે જ સાચા સાધુ સંત છે. અને જે સાચા સાધુ સંત છે, આપણે જૂના સંતોનો ઇતિહાસ જોઈ લો. કબીર, નાનક, દયાલ, અખો, ધનો, ધીરો, ભોજો, મીરાબાઈ, ગાર્ગી, નરસિંહ મહેતા, જે સંતો થઈ ગયા તેમની પાસે ન કોઈ આડંબર હતું, તેમની પાસે ન કોઈ VIP આશ્રમ હતા. ફક્ત તેમનો એક જ નિર્ણય હતો, તેમનો એક જ નિયમ હતો કે અમને મનુષ્ય જન્મ મળ્યો છે તો મનુષ્ય જન્મ એ 184ના બંધનમાંથી મુક્ત થવાનો એક દરવાજો છે. તો અમે તો મુક્ત થઈ ગયા, પણ અમે લોકોના કલ્યાણકારી મિત્રો બનીને લોકોને પણ આમાંથી મુક્ત કરીએ. અને એવી જેનામાં કલ્યાણની ભાવના હોય, કરુણાની ભાવના હોય, જેના હૃદયમાં પ્રેમ હોય, તે જ સાચા સાધુ સંત છે. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.